ગુડ મોર્નિંગ. અવાજ આવે છે? Please drop a yes or no in the chat box. Okay. Okay. All right. So આપણે PI1 માં યુનિટ 3 ચાલે છે, બરાબર? ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સ. એઝ આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ, આ ચેપ્ટર જે છે આપણે 28 માર્ક્સનું છે. ઓકે, આપણા સિલેબસમાં આ ચેપ્ટર 28 માર્ક્સનું, મતલબ આખા સિલેબસમાં મેક્સિમમ વેટેજ આ ચેપ્ટરનો છે. ઓકે, આના પછી જે પ્રેશર મેઝરમેન્ટ ટેકનિક્સ વાળું જે ચેપ્ટર છે યુનિટ 2, ઓકે, એના 21 માર્ક્સ છે, જે તમને હિના મેડમ કરાવે છે, બરાબર? તો ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સમાં આપણે બેઝિક ટર્મ્સ જોયા હતા, રેનોલ્ડ્સ નંબર ની ડેફિનેશન જોઈ હતી, દેન ટાઇપ્સ ઓફ ફ્લો જોયા હતા, રાઈટ? લેમિનાર એન્ડ ટર્બ્યુલન્ટ. ઓકે, દેન આપણે જોયું હતું ક્લાસિફિકેશન ઓફ ફ્લો મેઝરમેન્ટ મેથડ્સ. ઓકે, હવે જે લોકો આની પહેલાના ક્લાસીસ મિસ કરેલા છે, લેક્ચર્સ મિસ કરેલા છે, એ લોકો શું કરશે? મેં જે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરેલો છે એ ચેક કરી લેશે, બરાબર? એકવાર જોઈ લેજો, પછી કોઈ ડાઉટ હોય તો મને પૂછજો. ઓલરાઈટ, સો ક્લાસિફિકેશન ઓફ ફ્લો મેઝરમેન્ટ મેથડ્સ. કઈ કઈ મેથડ્સ હતી? ઇન્ફરન્શિયલ ટાઈપ, ક્વોન્ટિટી ટાઈપ, ક્વોન્ટિટી ફ્લો મીટર એન્ડ માસ ફ્લો મીટર. ઓકે, 3 ટાઈપના ફ્લો મીટર હતા. ફ્લો મીટર મતલબ એવું ઇન્સ્ટ્રુમેન્ટ જે ફ્લોને મેઝર કરે છે. ઓલરાઈટ, આપણે જે કરંટ મેઝર કરતું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને આપણે એમીટર કહીએ. વોલ્ટેજ મેઝર કરતું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને આપણે વોલ્ટમીટર કહીએ. સિમિલરલી ફ્લો મેઝર કરતું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે શું કહીએ? ફ્લો મીટર. ઓલરાઈટ, સો there are 3 types of flow meters: inferential type, quantity flow meter and mass flow meter. ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટર એટલે શું? જેમાં તમે બીજી કોઈ ક્વોન્ટિટીને મેઝર કરીને એના પરથી ફ્લો કેટલો છે એ વસ્તુ તમે ફાઇન્ડ આઉટ કરો છો. ઓલરાઈટ, ધેટ ઇઝ કોલ્ડ એન ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટર. ઓકે, જસ્ટ અ મિનિટ, અંકિત એન્ટર થાય છે, લેટ હિમ જોઈન, પછી હું આગળ કન્ટિન્યુ કરું. ઓકે, અંકિત અવાજ આવે છે? ઓકે, અગેન કહી દઉં છું, આની પહેલાના જે તમારે ક્લાસ મિસ થયા છે એના માટે તમે શું કરશો? યુટ્યુબમાં વિડીયો છે એ જોઈ લેજો. ઓકે, લિંક મેં ગ્રુપમાં મૂકેલી જ છે. ઓલરાઈટ, સો ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટર આપણે એનું ક્લાસિફિકેશન જોયું હતું. કયું કયું હતું? વેરિયેબલ હેડ, હેડ મતલબ પ્રેશર. ઓકે, સો ફર્સ્ટ ઇઝ વેરિયેબલ પ્રેશર ફ્લો મીટર, દેન વેરિયેબલ એરિયા ફ્લો મીટર, મેગ્નેટિક ફ્લો મીટર, ટર્બાઇન ફ્લો મીટર, ટાર્ગેટ ફ્લો મીટર, થર્મલ ફ્લો મીટર, વોર્ટેક્સ ફ્લો મીટર એન્ડ અલ્ટ્રાસોનિક ફ્લો મીટર. આટલા ટોટલ ફ્લો મીટર્સ છે જે આપણે ભણવાના છે. ઓકે, જેમાંથી વેરિયેબલ હેડ ઓર વેરિયેબલ પ્રેશર ફ્લો મીટર છે એમાં ડિફરન્શિયલ પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ્સ, ઓકે, જેનો યુઝ કરીને તમે પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરી શકો છો અને એના પરથી ફ્લો મેઝર થઈ શકે છે. એવા કયા કયા છે? તો કે ઓરિફિસ પ્લેટ, વેન્ચ્યુરી ટ્યુબ, ફ્લો નોઝલ એન્ડ પિટોટ ટ્યુબ. બરાબર, જે આપણે ગઈકાલે જેમ ડિસ્કસ થયું હતું કે આ ટોપિક્સ જે છે તમે ઓલરેડી આઈટીમાં ભણી ગયા છો. ઓકે, બટ દેટ વુડ બી જસ્ટ એન ઓવરવ્યુ. ઓકે, તો આપણે આ બધી વસ્તુ રિવાઇઝ જ કરીએ છીએ. સો આપણે ગઈકાલે સ્ટાર્ટ કરેલું ઓરિફિસ પ્લેટ. ઓકે, આપણે કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ જે છે એ આપણે ઓલરેડી સ્ટડી થઈ ગયું હતું. એન ઓરિફિસ પ્લેટ is inserted in the pipeline and the differential pressure across it is measured. Okay, ઓરિફિસ પ્લેટમાં શું હોય? વચ્ચે એક હોલ હોય, બરાબર? હવે શું થશે કે જેટલું પણ ફ્લુઇડ છે એ ખાલી આ હોલમાંથી પસાર થશે, એટલે પ્લેટની બંને બાજુ કંઈક પ્રેશર ડિફરન્સ ક્રિએટ થશે. ઓકે, એન્ડ ધેટ ડિફરન્શિયલ પ્રેશર ઇઝ મેઝર્ડ, જેના ઉપરથી ફ્લો કેટલો છે એ ઇન્ફર કરવામાં આવે છે. બરાબર, there are 4 types of orifice plates: concentric orifice plate, eccentric orifice plate, segmental orifice plate and quadrant edge orifice plate. ઓકે, જેમાંથી concentric orifice plate આપણે ગઈકાલે જોઈ હતી, બરાબર? ઓલરાઈટ, this is a concentric orifice plate. Why is it called concentric? Because એનો જે હોલ છે એ પાઇપની એકદમ વચ્ચોવચ આવે છે. કહેવાનો મતલબ શું? કે પાઇપનું સેન્ટર અને આ જે હોલ છે એનું સેન્ટર બંને સેમ છે. ઓલરાઈટ,
So this is a concentric orifice plate. Okay, આ એનું સાઇડ વ્યૂ છે, આ એનું ફ્રન્ટ વ્યૂ છે. ઓકે, સાઇડ વ્યૂમાં તમે જોઈ શકો છો ધીસ ઇઝ અ સ્ક્વેર એજ ઓરિફિસ પ્લેટ અને આ જે છે ઇટ ઇઝ અ બિવેલ્ડ એજ ઓરિફિસ પ્લેટ. બંને કોન્સેન્ટ્રિક જ છે. ઓકે, ખાલીનો જે એજનો શેપ છે એના પરથી એને નામ અલગ આપવામાં આવેલું છે. ઓલરાઈટ. ઓકે, સો આ હતી કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ. આજે આપણે નવું સ્ટાર્ટ કરીએ છીએ એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ. ઓકે, સો એસેન્ટ્રિક. હવે કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટમાં આપણે શું જોયું હતું કે એ જે હોલ હતો, ઓકે, જે ઓરિફિસ બોર હતો એ ક્યાં હતું? એકદમ સેન્ટરમાં. ઓકે, ક્યાં હતું? એકદમ સેન્ટરમાં. બટ ઇન અ એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ એ જે બોર છે, ઓરિફિસ બોર ઓર જે હોલ છે, ઇટ ઇઝ ઓફસેટ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ પાઇપ. આ જે સેન્ટર લાઈન છે એનાથી સેજ નીચે રહેશે. ઓકે, આ જે સેન્ટર છે એનાથી સેજ નીચે રહેશે એનો હોલ. ધીસ ઇઝ એન એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ. ઓકે, આ વસ્તુ સમજાય છે? પ્લીઝ ડ્રોપ અ યસ ઓર નો. એન્ડ જો ના સમજાતું હોય તો બી કયો. સમજાઈ ગયું ને? ઓકે, તો આમાં જે ઓરિફિસ બોર છે, ઓરિફિસ બોર જે છે દેટ ઇઝ ઓફસેટ ફ્રોમ ધ સેન્ટર. સેન્ટરમાં નથી પણ સેજ નીચેની બાજુ છે. બરાબર? ઓકે, આ એનો સાઇડ વ્યૂ, આ એનો ફ્રન્ટ વ્યૂ. Okay, the bore diameter is 98% of that of the pipe. પાઇપનું 98% જે છે એ આનો બોરનો ડાયામીટર હશે. ઓકે, ઇટ ઇઝ યુઝડ ઇન સર્વિસ ઇફ ધેર ઇઝ અ સેકન્ડરી ફ્લુઇડ ફેઝ. હવે આપણે ફ્લુઇડ એટલે શું સમજીએ કે જેની અંદર કોઈ સોલિડ પાર્ટિકલ્સ પણ પ્રેઝન્ટ હોઈ શકે કે પછી જેની અંદર કોઈ ગેસ પણ પ્રેઝન્ટ હોઈ શકે. ઓકે, ફ્લુઇડ તો બધાને સમજાય ને? વોટ ઇઝ ધ ફ્લુઇડ? પ્લીઝ ડ્રોપ અ યસ ઓર નો. યસ, બીજા બધાને? ઓકે, સો હવે ઘણા એવા ફ્લુઇડ્સ હોય છે જેમ કે ગેસ કન્ટેનિંગ લિક્વિડ. ઓકે, ઓર લિક્વિડ કન્ટેનિંગ ગેસ. અમુક એવા લિક્વિડ્સ હોય છે જેની અંદર ગેસ પ્રેઝન્ટ હોય છે, અધરવાઇઝ ઘણા એવા ગેસીસ હોય છે જેની અંદર લિક્વિડનું પ્રેઝન્સ હોય છે. ઓકે, તો એને શું કહેવાય છે? સેકન્ડરી ફેઝ. પ્રાઇમરી ફેઝ કયો? જે તમારો ઓરિજિનલ લિક્વિડ છે એ. ઓકે, સપોઝ ઇટ ઇઝ ફ્લુઇડ છે એ, સપોઝ ઇટ ઇઝ લિક્વિડ પણ એની અંદર ગેસ પણ પ્રેઝન્ટ છે, સો દેટ ઇઝ અ સેકન્ડરી ફ્લુઇડ ફેઝ. બરાબર? આવી જે સર્વિસીસ છે એ સમયે એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ છે એ યુઝ કરવામાં આવે છે. ઓકે, લોકેશન ઓફ ધ બોર પ્રિવેન્ટ્સ ડેમિંગ ઓફ સોલિડ મટીરિયલ્સ and makes it useful for measuring fluids containing solids. હવે જુઓ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે તમારી ઓરિફિસ પ્લેટ છે, સોરી, ઓકે, આજે તમારી ઓરિફિસ પ્લેટ છે એને સી અહીંયા હોલ આપેલો છે. ઓકે, ઓલરાઈટ. અને આને ઘણીવાર એવી રીતના પણ ઇન્સ્ટોલ કરવામાં આવે કે આ જે હોલ છે ઉપરની બાજુ આવે. હોલ જે છે એ અપર સાઈડમાં આવે. એનાથી થશે શું કે તમારા ફ્લુઇડમાં સોલિડ પાર્ટિકલ્સ હોય. ઓકે, તમારા ફ્લુઇડમાં સોલિડ પાર્ટિકલ્સ કેવા કોઈ હોય તો એ જે છે એ એમાંથી ઇઝીલી અહીંયા સ્ટોપ થઈ જાય. ઓકે, ઇઝીલી સ્ટોપ તમે એને કરી શકો છો. ઓકે, ઓલરાઈટ. The location of the bore prevents damming of solid materials. Damming of solid materials એટલે solid particles જે કંઈ બી તમારા ફ્લુઇડમાં પ્રેઝન્ટ છે એને એમાં ઓરિફિસ પ્લેટની આજુબાજુ જમા થવા દેતો નથી. બટ તમે એને કઈ રીતના ઇન્સ્ટોલ કરો છો એના બેઝિસ ઉપર ઇટ કેન ઇઝીલી પાસ થ્રુ. બરાબર? ઓલરાઈટ. સો એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ જે છે એને તમે એવા ફ્લુઇડ્સને મેજર કરવા માટે યુઝ કરી શકો છો જેમાં સોલિડ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ હોય. બરાબર? It is installed with the bore tangential to the upper surface of the pipe when the flowing material is liquid. Okay.
It is in okay. Tangent ખબર પડે? What is a tangent? Tangent નું ગુજરાતી મને ખ્યાલ નથી. Research. આપણે જ્યારે એક સર્કલ ડ્રો કરીએ બરાબર, તો આપણે સર્કલને જસ્ટ ટચ કરતી બહારથી એક લાઈન ડ્રો કરીએ ને, દેટ ઇઝ અ ટેન્જન્ટ. ઓકે, ટેન્જન્ટ ટુ અ સર્કલ. હું એક સર્કલ ડ્રો કરું અને જસ્ટ એને ટચ કરતી એક લાઈન ડ્રો કરું, એને કહેવાય છે ટેન્જન્ટ. પણ એને ક્રોસ નથી કરતું, જસ્ટ એને ટચ કરીને નીકળે છે. ઓકે, એને કહેવાય છે ટેન્જન્ટ. યસ. ઓકે, તો આ જે ઓરિફિસ પ્લેટ છે એને અપર સરફેસ સાથે, પાઇપનો જે અપર સરફેસ છે એની સાથે ટેન્જન્શિયલી પ્લેસ કરવામાં આવે છે. ક્યારે? જ્યારે ફ્લોઈંગ મટીરિયલ લિક્વિડ છે એન્ડ ટેન્જન્શિયલ ટુ ધ લોઅર સરફેસ વેન ધ ફ્લુઇડ ઇઝ ગેસ. ઓકે, એને કઈ રીતના પ્લેસ કરવામાં આવે છે એ આપણે આમાં સમજ્યા. ઓલરાઈટ, એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ સમજાણી બધાને? Okay, so next is segmental orifice plate. Segmental orifice plate. Okay, હવે આમાં શું છે? સેગમેન્ટ ઓફ અ સર્કલ. હું એક સર્કલ ડ્રો કરું. ઓકે, હું એક સર્કલ ડ્રો કરું એન્ડ એ સર્કલના સેન્ટરના જસ્ટ અ મિનિટ, એક જ મિનિટ. જસ્ટ એક જ મિનિટ. I forgot to add the picture. Just a minute. ઓકે, દેખાય છે બધાને સ્ક્રીન મારી? Yes or no? Okay, see, this is a segment of a circle. મતલબ શું કે હું એક સર્કલ ડ્રો કરું. ઓકે, એક સર્કલ ડ્રો કરું એન્ડ એનું જે રેડિયસ છે, જ્યાંથી તમે એને હાફમાં ડિવાઈડ કરી શકો છો, એનું જે સેન્ટર છે એના પર ઉપરથી એક લાઈન ડ્રો કરીને ત્યાંથી હું એને કટ કરું. ઓકે, એને કહેવાય છે સેગમેન્ટ ઓફ અ સર્કલ. સી, આ એક આખું ફૂલ સર્કલ બનાવી રીતના. ઓકે, તો હું શું કરું, આઈધર એના સેન્ટરના ઉપરથી ઓર એના સેન્ટરના નીચેથી ઓકે એક લાઈન ડ્રો કરીને એને કટ આઉટ કરું, તો એને કહેવાય છે સેગમેન્ટ ઓફ અ સર્કલ. ઓકે, જો હું એના રેડિયસ સેન્ટરના ઉપરથી લઈને લાઈન ડ્રો કરીને કટ કરું તો એને કહેવાય મેજર સેગમેન્ટ. અને જો હું અહીંયા નાનો પોર્શન, એનું જે સેન્ટર છે એનાથી નીચેથી આવી રીતના અહીંયાથી લાઈન ડ્રો કરીને નાનો પોર્શન લઉં તો એને કહેવાય માઇનર સેગમેન્ટ. ઓકે, બટ સેગમેન્ટ સમજાણું? વોટ ઇઝ અ સેગમેન્ટ? ઓકે, ઓકે, વન મોર ટાઈમ. એક જ મિનિટ, હું તમને ડ્રો કરીને જ બતાવું. ઓકે, જુઓ, આ એક સર્કલ છે. ઓકે, ધીસ ઇઝ માય સર્કલ. હવે આપણે કઈ વાત કરીએ છીએ? ઓરિફિસ પ્લેટ. ઓકે, હું તમને જસ્ટ સેગમેન્ટ શું હોય એ સમજાવવાની ટ્રાય કરું છું. નાઉ ઇફ આઈ ડ્રો કોર્ડ. કોર્ડ એટલે સર્કલના કોઈ પણ બે ભાગને અધર દેન ધી ડાયામીટર. ઓકે, અધર દેન ધી ડાયામીટર, સર્કલના કોઈ પણ બે ભાગને જોડતી એક લાઈન, એને કહેવાય છે એનો કોર્ડ. ઓકે, સપોઝ હું અહીંયા
સપોઝ ધીસ ઇઝ ધ સેન્ટર. ઓકે, આપણે એને કહી દઈએ કે સર્કલનું સેન્ટર અહીંયા છે. ઓકે, જસ્ટ ફોર એક્ઝામ્પલ. હવે હું શું કરીશ, આ જે સેન્ટર છે એનાથી સેન્ટરને છોડીને બીજે ગમે ત્યાંથી આઈ વિલ ડ્રો અ કોડ. ઓકે, તો આ જે ભાગ છે, ઓકે, this portion or this portion એને કહેવાય segment of a circle. either this portion, ઓકે, આને કહેવાય મેજર સેગમેન્ટ, એન્ડ આ જે નાનો ભાગ છે એને કહેવાય માઇનર સેગમેન્ટ. યસ, સમજાણું? હું જસ્ટ તમને આવી રીતના કરેલું હશે તો તમને ઇઝીલી યાદ રહેશે કે સેગમેન્ટલ ઓરિફિસ પ્લેટ છે એનો શેપ કેવો હોય. તો તમે જ્યારે બી એક્ઝામમાં ઇનકેસ પૂછાય તો તમને ડ્રો કરવામાં ડિફિકલ્ટ ના પડે કે ભાઈ સેગમેન્ટલ ઓરિફિસ પ્લેટ એટલે કેવી ઓરિફિસ પ્લેટ હશે. તો આ શેપની જે ઓરિફિસ પ્લેટ છે એને કહેવાય સેગમેન્ટલ ઓરિફિસ પ્લેટ. ઓલરાઈટ, દેટ ઇઝ હું તમને આ વર્ડનો મિનિંગ સમજાવું છું. ઓકે, ક્લિયર? સો ધીસ ઇઝ અ સેગમેન્ટલ ઓરિફિસ પ્લેટ. It has a hole which is a segment of a circle. See, this is an actual orifice plate. દેખાય છે? આ આખું સર્કલ છે અને આ એનો મેજર સેગમેન્ટ લીધો છે. ઓકે, આ એનો સેગમેન્ટ છે. It has a hole. એનો હોલ કેવો છે? It is a segment of a circle. Okay, clear? It is installed with the dam horizontal and the curved surface coincident with the lower surface of the pipe. મતલબ આ જે કર્વડ સરફેસ છે ને નીચેનો પાર્ટ, ઇટ ઇઝ જે એક્ઝેક્ટલી આવી રીતના એને માઉન્ટ કરવામાં આવે છે કે આ જે કર્વડ સરફેસ છે એ પાઇપના કર્વડ સરફેસ સાથે કોઇન્સિડન્ટ થાય. ઓકે, મતલબ એને આમ સીધું આવી રીતના ઊભું જ એને માઉન્ટ કરવામાં આવે છે, આડું કે ઊંધું નહીં. ઓકે, એને આવી રીતના જેને માઉન્ટ કરવામાં આવે છે પાઇપની અંદર. ઓકે, they are used to measure flow of light slurries and fluids with high concentration of solids. અને કઈ ટાઈપના ફ્લો મેજર કરવા માટે યુઝ કરવામાં આવે છે? કઈ ટાઈપના ફ્લુઇડ? તો કે લાઇટ સ્લરી. સ્લરી એટલે ખબર પડે? યસ ઓર નો? યસ, સ્લરી એટલે શું હોય બેઝિકલી? ઇટ્સ અ મિક્સચર ઓફ સોલિડ્સ, પણ જે મતલબ આમ ડેન્સિટીમાં લિક્વિડ કરતાં વધારે હોય. બરાબર, લિક્વિડ કરતાં વધારે ડેન્સ હોય. ઓકે, એનો મતલબ કેવો હોય? હાઈલી વિસ્કસ હોય. ઓલરાઈટ, સો ઇટ ઇઝ યુઝડ ઇન ધ મેઝરમેન્ટ ઓફ લાઇટ સ્લરીઝ એન્ડ ફ્લુઇડ્સ વિથ હાઈ કોન્સન્ટ્રેશન ઓફ સોલિડ્સ. સ્લરીઝ અને એવા ફ્લુઇડ્સ જેમાં સોલિડ્સનું કોન્સન્ટ્રેશન, મતલબ જેમાં સોલિડ પાર્ટિકલ્સનો ભાગ થોડોક વધારે હોય, એ ટાઈપના જે ફ્લુઇડ્સ હોય છે એનું મેઝરમેન્ટ કરવા માટે સેગમેન્ટલ ઓરિફિસ પ્લેટ છે એને વાપરવામાં આવે છે. ઓકે, સેગમેન્ટલ ઓરિફિસ પ્લેટ બધાને ક્લિયર? પ્લીઝ ડ્રોપ અ યસ ઓર નો. યસ, ઓલ રાઈટ. ઓકે, next is quadrant edge orifice plate. ઓકે, ક્વાડ્રન્ટ. વોટ ઇઝ અ ક્વાડ્રન્ટ? એક સર્કલ હોય ને એનો ચોથો ભાગ એને કહેવાય છે ક્વાડ્રન્ટ. બરાબર, એક સર્કલ હોય ને એનો ચોથો ભાગ હોય ને એને કહેવાય ક્વાડ્રન્ટ. ઓકે, યસ, આટલી વસ્તુ સમજાય છે? યસ ઓર નો? ક્વાડ્રન્ટ કોને કહેવાય? અગેન, ઓકે, લેટ અસ ડ્રો ઇટ. ઓકે, આ એક સર્કલ છે અને એ સર્કલનો ચોથો ભાગ એને કહેવાય ક્વાડ્રન્ટ. ઓકે, સર્કલનો ચોથો ભાગ હોય ને
હું સર્કલને 4 સરખા ભાગમાં વહેંચી શકું, બરાબર? આઈ કેન, રાઈટ? તો સર્કલનો જે ચોથો ભાગ છે ને that is called quadrant. ઓકે, તો આના શેપનો જે એની એજ, એની જે ધાર હશે ને, ઓરિફિસનો જે હોલ છે, ઓકે, ઓરિફિસનો જે હોલ છે એની જે ધાર હશે ને એનો શેપ કંઈક આવો હશે. દેટ ઇઝ વાય એને શું નામ આપવામાં આવેલું છે? ક્વાડ્રન્ટ એજ ઓરિફિસ પ્લેટ. આટલું સમજાણું? Okay. The upstream side of the bore is shaped like a flow nozzle, while the downstream side acts as a sharp edge orifice plate. શું કહેવા માંગે છે? સી આવો શેપ હશે એનો. ઓકે, આ જે તમારી ઓરિફિસ પ્લેટનો હોલ છે, ઓરિફિસ પ્લેટનો જે હોલ છે એનો શેપ તમે જુઓ તો કંઈક આવી રીતના આવે. ઓકે, એનો શેપ કંઈક આવો આવે. જે ધીસ ઇઝ ધ અપસ્ટ્રીમ સાઈડ. અપસ્ટ્રીમ એટલે જ્યાંથી ફ્લુઇડ એન્ટર થાય, અને ડાઉનસ્ટ્રીમ એટલે જ્યાંથી ફ્લુઇડ જે છે એ બહાર નીકળે. ઓકે, બે ટર્મ્સ ક્લિયર રાખવાના. અપસ્ટ્રીમ એટલે જ્યાંથી ફ્લુઇડ એન્ટર થતું હોય, અને ડાઉનસ્ટ્રીમ એટલે જ્યાંથી ફ્લુઇડ એક્ઝિટ થતું હોય. ઓકે, તો અપસ્ટ્રીમ સાઈડ જે છે એનો શેપ કેવો છે? એક ફ્લો નોઝલ જેવો. ઓકે, અને જે ડાઉનસ્ટ્રીમ સાઈડ છે એનો શેપ કેવો છે? શાર્પ એજ ઓરિફિસ પ્લેટ જેવો. ફ્લો નોઝલનો શેપ કેવો હોય? ફ્લો નોઝલનો શેપ ખ્યાલ છે? ફ્લો નોઝલનો શેપ કંઈક આવો હોય. આ પાઇપ તમારો અને આ તમારું નોઝલ. એમ આઈ ઓડિબલ? અવાજ આવે છે? ઓકે, સોરી, મારો ઝૂમ ક્રેશ થઈ ગયું હતું. આઈ ડોન્ટ નો, એપ જ બંધ થઈ ગઈ હતી એની મેરે. ઓકે, સો જસ્ટ અ મિનિટ, આપણે આ ટોપિક ફિનિશ કરી લઈએ, પછી તમે નેક્સ્ટ લેક્ચર જોઈન કરી લેજો, બરાબર? ઓકે, સો ફ્લો નોઝલનો જેવો શેપ હોય ને એવો શેપ આનો અપસ્ટ્રીમ સાઈડમાં હશે હોલનો, અને ડાઉનસ્ટ્રીમ સાઈડમાં નોર્મલ શાર્પ એજ ઓરિફિસ પ્લેટ જેવું હોય, બરાબર? તો આને કહેવાય છે ક્વાડ્રન્ટ એજ ઓરિફિસ પ્લેટ. ઓકે, દે આર રેકમેન્ડેડ ફોર મેઝરમેન્ટ ઓફ વિસ્કસ ફ્લુઇડ્સ. વિસ્કસ ફ્લુઇડ્સ આપણે કેવા કીધા હતા? જે હાઈ ડેન્સિટી વાળા ફ્લુઇડ્સ હોય અને જે ઇઝીલી ફ્લો થતા હોય નહીં, બરાબર? એ ટાઈપના જે ફ્લુઇડ્સ હોય એના માટે ક્વાડ્રન્ટ એજ ઓરિફિસ પ્લેટ છે એ રેકમેન્ડ કરવામાં આવે છે. એન્ડ વિચ હેવ પાઇપ રેનોલ્ડ્સ નંબર બિલો 10,000. રેનોલ્ડ્સ નંબર 10,000 ની અંડર હોય એ ટાઈપના ફ્લુઇડ્સ માટે ક્વાડ્રન્ટ એજ ઓરિફિસ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? It is constructed in such a way that the edge is rounded to form a quarter circle. જેમ મેં તમને પહેલા જ કીધું, ક્વાર્ટર સર્કલ મતલબ સર્કલનો ચોથો ભાગ. તો એની જે એજ છે, એનો જે ધાર છે એ ક્વાર્ટર સર્કલ જેવો શેપ આવે, બરાબર? Okay. This type of orifice plate is used for flows such as heavy crudes, syrups, slurries and viscous flows. Heavy crudes, syrups અને slurries આ બધા કેવા છે? હાઈ વિસ્કોસિટી વાળા ફ્લુઇડ્સ. ઓકે, કેવા છે? હાઈ વિસ્કોસિટી વાળા ફ્લુઇડ્સ. તો આ પ્રકારના જે ફ્લો હોય છે, ફ્લુઇડ્સ હોય છે, એનો ફ્લો માપવા માટે ક્વાડ્રન્ટ એજ ઓરિફિસ પ્લેટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓલરાઈટ, ક્લિયર? ઓકે, સો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે ઓરિફિસ પ્લેટ વાળો ટોપિક ફિનિશ થઈ ગયો છે. હજી આપણે આના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોવાના છે, જે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. ઓલરાઈટ,
ઓકે, તો હવે તમે નેક્સ્ટ લેક્ચર જોઈન કરી શકો છો. યુ કેન લોગ આઉટ.